સુરતની ઉધના પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 279 ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા છે। સુરત શહેરમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે 279 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે, જેની કિંમત આશરે 16,79,000 કરતા વધુ રૂપિયા છે। ઉધના પોલીસે ખત્રીનગર બ્રિજ પાસેથી આરોપી રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડની ધરપકડ કરી હતી। બંને આરોપીઓ પાસેથી પોલીસે 15 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓએ એક અન્ય આરોપીને મોબાઈલ વેચાણ અર્થે આપ્યા હતા, જેથી પોલીસે ધીરજ રવિન્દ્રભાઈ જોપેના ઘરે જઈ તપાસ કરી હતી। પોલીસે આરોપી પાસેથી કુલ 279 અલગ અલગ કંપનીના મોબાઈલ ઝડપી પાડ્યા હતા। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચૂકવી તેમના ખિસ્સાઓમાંથી મોબાઈલની ચોરી કરી લેતા હતા। પોલીસે પકડાયેલા 3 આરોપીઓ પૈકી ધીરજ નામના મુખ્ય આરોપી સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે। આ આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું હતું, તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના IMEI નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો હતો। જ્યારે પકડાયેલ સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ વિરુદ્ધ 16 જેટલા ગુના નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।